નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનબસ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય હિન્દીમાં. આજે આપણે એક વ્યાકરણનો નવો ટોપિક વિશે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું અને એ છે લિંગ પરિવર્તન. તો વ્યાકરણમાં આપણે જોઈએ તો આગળ પણ આપણે ઘણા બધા ટોપિકની ચર્ચા કરી લીધી છે. આજે એક નવા ટોપિક સાથે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો લિંગ પરિવર્તન. લિંગ પરિવર્તન કોને કહેવાય? તો એ જોઈએ कि संसार के सभी सजीवों को हम दो वर्गों में बांट सकते हैं, नर और नारी. કે આપણે જોઈએ છીએ કે સંસારની અંદર તેને આપણે બે વર્ગમાં વહેંચવામાં આવે છે, એક તો નર અને બીજું નારી. એ રીતે કેવી રીતે એનું ઉદાહરણ જોઈએ. राजा शिकार खेलने गया था और रानी महल में थी. કે રાજા છે એ શિકાર કરવા ગયા હતા અને રાણી છે એ મહેલમાં હતા. એટલે કે નર અને નારી. રાજા એટલે કે નર અને રાણી એટલે કે નારી. બીજું છે શેર ઓર શેરની દોનો પાણી પી રહે થે. શેર છે તો એ નરમાં આવે અને શેરની તો એ નારીમાં આવે. શેઠ ગામ ગયે હે ઓર શેઠાની બીમાર હે. એમાં પણ નર અને નારીનો ઉલ્લેખ થયો છે. જોઈએ આપણે વિસ્તૃતમાં. पहले वाक्य में राजा शब्द पुरुष जाति का और रानी शब्द स्त्री जाति का बोध कराता है. એટલે કે રાજા છે એ પુરુષ જાતિમાં આવે અને રાણી છે એ સ્ત્રી જાતિમાં આવે. दूसरे वाक्य में शेर शब्द पुरुष जाति का और शेरनी शब्द स्त्री जाति का बोध कराता है. तीसरे वाक्य में सेठ शब्द पुरुष जाति का और सेठानी शब्द स्त्री जाति का सूचक है. આવી રીતે નર અને નારી આ બે વર્ગમાં વહેંચવામાં આવે છે. હવે એની ઓળખ કઈ રીતે થાય એ જો. जिस संज्ञा शब्द से पुरुष जाति का बोध हो उसे पुल्लिंग कहते हैं, जैसे राजा, शेर, सेठ आदि. કે જે સંજ્ઞા, જે શબ્દમાં પુરુષ જાતિનો જાણ થાય છે કે પુરુષ જાતિ બતાવવામાં આવે છે તેને પુલ્લિંગ કહેવામાં આવે છે. કે જેવી રીતે આપણે આગળ ઉદાહરણમાં જોયું કે રાજા, शेर, सेठ आ બધું જ. जिस संज्ञा शब्द से स्त्री जाति का बोध हो उसे स्त्रीलिंग कहते हैं. કે જે સંજ્ઞા શબ્દ સ્ત્રી જાતિ બતાવે એને સ્ત્રીલિંગ કહીએ છીએ. એટલે કે લિંગ પરિવર્તનની અંદર સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એ બે વિભાગ હોય છે. जैसे रानी, शेरनी, सेठानी आदि. वाक्य रचना में संज्ञा के लिंग की जानकारी आवश्यक है क्योंकि कर्ता के लिंग के अनुसार ही क्रिया का रूप बनता है. કે તેમાં લિંગની જાણકારી હોવી એ જરૂરી છે અને તેનાથી જ તેની ઓળખાણ થાય છે અને તેનું રૂપ બને છે. हिंदी भाषा में दो लिंग है, पुल्लिंग और स्त्रीलिंग. हिंदी भाषा ની અંદર બે पुल्लिंग અને स्त्रीलिंग. निर्जीव पदार्थों को भी इन्हीं दो वर्गों में बांटा जाता है. जैसे કે આપણે આમાં તો જોયું કે નર અને નારી એ બે વિભાગમાં તેને વહેંચવામાં આવે છે. તો તેવી રીતે જે નિર્જીવ પદાર્થો છે, જે નિર્જીવ વસ્તુ છે કે જેનામાં જીવ નથી, તેને પણ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. પર્વત સે નદી નિકલતી હૈ. કે પર્વતમાંથી નદી નીકળે છે. પેડ सूख रहा है पर लता हरी है. दरवाज़ा खुला है पर खिड़की बंद है. यहाँ पर्वत, पेड़ और दरवाज़ा पुल्लिंग शब्द हैं, जबकि नदी, लता, खिड़की शब्द स्त्रीलिंग शब्द है. प्राणियों में पुल्लिंग और स्त्रीलिंग को पहचानना कठिन नहीं है, लेकिन निर्जीव पदार्थों का लिंग निर्णय करने में कठिनाई होती है. કે શું કહેવા માગે છે કે પ્રાણીઓમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એ નક્કી કરવું અઘરું નથી, પણ જે નિર્જીવ પદાર્થો છે એની ઓળખવા એ ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. आमतौर पर भारी, खुरदरी या बड़े आकार वाली वस्तुएं पुल्लिंग होती है, जैसे पहाड़, पेड़, मैदान, सागर, महल, जंगल आदि. કે તમે જુઓ તો
જે મોટા આકારવાળી વસ્તુઓ છે એ પુલ્લિંગ હોય છે, કે જેવી રીતે પહાડ છે, ઝાડ છે, मैदान છે, समुद्र છે, આ બધું જ। पतली कोमल हल्की या कम वजन वाली वस्तुएं स्त्रीलिंग होती है, जैसे सुई, लता, कलम, नदी, बांसुरी, पुस्तक आदि। કે જે ઓછા વજનવાળી વસ્તુ છે એને આપણે સ્ત્રીલિંગમાં સમાવેશ કરીએ છીએ, કે જેવી રીતે સોય છે, આ લતા એટલે કે પાંદડાઓ છે, પેન છે, આ બધી વસ્તુઓ। परंतु केवल रूप, आकार या वजन के आधार पर लिंग निर्णय करना मुश्किल है, जैसे केकड़ा, धागा, कागज आदि हल्की और पतली वस्तुएं पुल्लिंग है। इसके विपरीत पृथ्वी, नदी, सड़क, रेलगाड़ी आदि वस्तुएं बड़े आकार वाली होने पर भी स्त्रीलिंग है। इसलिए लिंग निर्णय के लिए सतत अभ्यास और स्वाध्याय आवश्यक है। કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે સ્ત્રીલિંગમાં આવે છે કે પુલ્લિંગમાં આવે છે, આપણને નિર્ણય લેવો ખૂબ જ અઘરો પડતો હોય છે, અને ત્યારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન અનુભવતા હોય છે, કે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે કે આ સ્ત્રીલિંગમાં આવે કે આ પુલ્લિંગમાં આવે। તો એના માટે શું જરૂરી છે, તો કે સતત પુનરાવર્તન। જો આપણે હું તમને અહીં આગળ કેટલાક એવા શબ્દોની જાણકારી આપીશ કે જેને લીધે તમને ખ્યાલ આવે કે આવા શબ્દો છે એ સ્ત્રીલિંગમાં આવે કે પુલ્લિંગમાં આવે। તો આપણે તે જોઈએ। પેલું છે अकारांत पुल्लिंग शब्द को अकारांत बनाने से वह स्त्रीलिंग बनता है। जैसे કે अकारांत पुल्लिंग शब्द છે એને આ લાગે ત્યારે એ સ્ત્રીલિંગ બને છે। બાલ તો આવ્યો લ, અને બાલા તો એમાં લા એટલે આ આવ્યો, તો કે માંથી આપણે આ કરીએ એટલે એ સ્ત્રીલિંગ શબ્દ બને છે, એવા ઉદાહરણો છે। બાલ તો બાલા, આત્મજ તો આત્મજા, પતિત તો પતિતા, શિષ્ય તો શિષ્યા, શિવ તો શિવા, વિવાહિત તો વિવાહિતા, છાત્ર છાત્રા, આચાર્ય આચાર્યા। તો કે માંથી જ્યારે આ બનાવી છે ત્યારે તે સ્ત્રીલિંગ શબ્દ બની જાય છે। ત્યાર પછી છે अकारांत पुल्लिंग शब्द को ईकारांत में ढलने की वह स्त्रीलिंग बनता है। કે માંથી જ્યારે ઈકારાંતમાં આપણે બદલી તો એ શબ્દ પણ સ્ત્રીલિંગ બની જાય છે। પુત્ર તો પુત્રી, દેવ તો દેવી, નર્તક તો નર્તકી, હિરણ તો હિરણી, कुमार तो कुमारी, राक्षस तो राक्षसी। आकारांत पुल्लिंग शब्द का ईकारांत करने पर वह स्त्रीलिंग बनता है। जैसे कि आकारांत पुल्लिंग जे शब्द है એ ઈકારાંતમાં જ્યારે આપણે બદલાવી છે ત્યારે તે સ્ત્રીલિંગ શબ્દ બની જાય છે। તો જોઈએ બેટા તો પાછળ આ બોલાણું, તો એમાંથી ઈકારાંત બનાવવાનું, તો ઈ બેટી, નાના નાની, દાદા દાદી, ભાંજા ભાંજી, મામા મામી, ચાચા ચાચી, ચેલા ચેલી, ગધા ગધી। તો આમાંથી ઈ લાગે છે એટલે કે ઈકારાંતમાં પણ તે સ્ત્રીલિંગ બની જાય છે। ત્યાર પછી છે प्राणीवाचक पुल्लिंग संज्ञाओं के अंत में नी प्रत्यय जोड़ने पर वे स्त्रीलिंग बनती है। जैसे कि प्राणीवाचक पुल्लिंग संज्ञा है एमांथी नी प्रत्यय लगाड़ीने स्त्रीलिंग शब्द बनाववाना है। मोर तो मोरनी, सिंह तो सिंहनी, शेर तो शेरनी, ऊँट तो ऊँटनी। કે આ પ્રાણીઓને લગતા શબ્દ છે એમાંથી આપણે સ્ત્રીલિંગ શબ્દો બનાવી છે ત્યારે પાછળ કયો પ્રત્યય લાગે છે એ જોવાનું છે। તો આમાં ની પ્રત્યય લાગ્યો। कुछ अकारांत शब्दों में आनी प्रत्यय जोड़ने पर वे स्त्रीलिंग बनते हैं। કે કેટલાય શબ્દોમાં આની એવું લાગે છે, તો નોકર તો નોકરાની, જેઠ તો જેઠાની, શેઠ તો શેઠાની, દેવર તો દેવરાની, ચૌધરી તો ચૌધરાની, ઇન્દ્ર તો इंद्राणी। ત્યાર પછી જોઈએ તો अकारांत पुल्लिंग शब्दों में ईका प्रत्यय लगाने से वे स्त्रीलिंग बनते हैं। तो એવું જોઈએ શિક્ષક શબ્દ આપેલો છે તો એમાં શિક્ષિકા આપણે સ્ત્રીલિંગ શબ્દ બનાવવો હોય તો એ રીતે બને। બાલક તો બાલિકા, સેવક તો સેવિકા, ગાયક તો ગાયિકા, અધ્યાપક તો અધ્યાપિકા, લેખક તો લેખિકા, નાયક તો નાયિકા, સંપાદક તો સંપાદિકા। આ બધા સ્ત્રીલિંગ બનતા શબ્દો છે।
कुछ आकारांत पुल्लिंग शब्दों के अंत में ता को त्रि कर देने पर पुल्लिंग शब्द स्त्रीलिंग बनते हैं। જેવી રીતે અભિનેતા તો અભિનેત્રી, કર્તા તો કર્ત્રી। એવી રીતે ઈકારાંત પુલ્લિંગ શબ્દો હોય એમાં ઈણી પ્રત્યય લગાડીને ત્યારે સ્ત્રીલિંગ શબ્દો બને છે। તો પાપી તો પાપીની, ઈની લાગે છે પાછળ। સહપાઠી તો સહપાઠીની, વિદ્યાર્થી તો વિદ્યાર્થીની, બ્રહ્મચારી તો બ્રહ્મચારીણી। ત્યાર પછી मान या वान प्रत्ययों को मति या वति कर देने पर पुल्लिंग शब्द स्त्रीलिंग बनते हैं। श्रीमान तो श्रीमती, भाग्यवान तो भाग्यवती, रूपवान तो रूपवती, बुद्धिमान तो बुद्धिमती, भगवान तो भगवती, गुणवान तो गुणवती। કે તમને આ બધા જે શબ્દો છે એ તમે જુઓ અને સમજો તો તમને ખબર પડે કે આમાંથી જ્યારે આપણને સ્ત્રીલિંગ શબ્દો બનાવવાના કહીએ તો કેવી રીતે બનાવવા। ત્યાર પછી જોઈએ તો કુછ मान या वान प्रत्ययों को मति या वति कर देने पर पुल्लिंग शब्द स्त्रीलिंग बनते हैं। जैसे श्रीमान तो श्रीमती, भाग्यवान तो भाग्यवती, रूपवान तो रूपवती, बुद्धिमान तो बुद्धिमती, भगवान भगवती, गुणवान गुणवती। त्यार पछी જોઈએ कुछ पुल्लिंग शब्दों में आइन प्रत्यय जोड़ने पर वह स्त्रीलिंग बनते हैं। जैसे पंडित तो पंडिताइन, चौबे चौबाइन, गुरु गुरुआइन, ठाकुर ઠકુરાઈન, ચૌધરી ચૌધરાઈન, પંડા તો પંડાઈન, ઈન લાગે છે। ત્યાર પછી વ્યવસાય સૂચક એટલે કે વ્યવસાયને લગતા પુલ્લિંગ શબ્દો છે તેમાંથી ઈન જોડીને સ્ત્રીલિંગ શબ્દો બનાવવાના છે। જેવી રીતે નાઈ તો નાઈન, તેલી તો તેલીન, માલી તો માલીન, ભિખારી તો ભિખારીન, ધોબી તો ધોબીન, ગ્વાલા તો ગ્વાલીન, માલિક તો માલકીન, પડોશી તો પડોશીન। તો આ હતા થોડા વ્યવસાય સૂચક શબ્દો। હવે અનિયમિત કે જે એનું નિયમિત રૂપ નથી એને આપણે સ્ત્રીલિંગ શબ્દોમાં ફેરવવા છે તો શું કરવું? તો એ બધા પણ આપેલા જો પુલ્લિંગ શબ્દો આપણને આપેલા છે એમાંથી સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ એવા બે કોષ્ટક આપેલા છે। એમાં પિતા તો માતા, ભાઈ તો બહેન, રાજા તો રાની, બછડા તો બછિયા, બેલ તો ગાય, પુરુષ તો સ્ત્રી, પતિ પત્ની, ફૂફા ફુબુઆ, जनक तो जननी। त्यार पछी बीजू कोष्टक जोईए मर्द तो औरत, बादशाह बेगम, कवि तो कवयित्री, विद्वान तो विदुषी, सम्राट तो सम्राज्ञी, शौहर तो बीवी, ससुर तो सास, वर कन्या, दुल्हा तो दुल्हन। त्यार पछी बीजा केटलाक महत्वपूर्ण शब्दों छे ई जोईए। पुल्लिंग शब्दों आपेला छे અને સ્ત્રીલિંગ શબ્દો પણ છે। સ્કૂલ, કોલેજ, ડાક્ટર, મિત્ર, સમજા, સફર, મિનટ, અસ્પતાલ, ક્ષણ, લાલચ, અસર, સલામ, થપ્પડ, વ્યક્તિ, ફેશન, ટિકિટ, બાજા આ બધા પુલ્લિંગ શબ્દો છે। સ્ત્રીલિંગ શબ્દો જેવા કે આવાસ, આત્મા, બર્ફ, સંતાન, પુલિસ, કિરણ, પોશાક, જંગ, મૃત્યુ, ઘાસ, કિસ્મત, આગ। હવે નીચે જે આપેલા છે રેખાંકિત શબ્દો જે આપેલા છે એનું લિંગ પરિવર્તન તમારે કરવાનું છે। તો આમાંથી જોઈ લેજો કે જે રેખાંકિત શબ્દો છે બકરી ભાગ ગઈ તો બકરી તો એને જે સ્ત્રીલિંગ શબ્દ છે એમાંથી પુલ્લિંગ હવે બનાવવાનું છે તો બકરા। નીચે છે ચીડિયા તો ચીડા, પિતા તો માતા, લડકા તો લડકી, નવજવાન તો નવયુવતી, કવિ તો કવયિત્રી, પાગલ તો પગલી, सम्राट तो सम्राज्ञी। एवी रीते बीजू है रेखांकित शब्दों आपेला है भाई तो बहन, पुत्र तो पुत्री, बादशाह तो बेगम, महाराज तो महारानी, पत्नी तो पति, सरदार तो सरदारीन, सिंह तो सिंहनी, राजपूत तो रजपूतानी। तो हवे तमने ख्याल आवी गयो हशे के स्त्रीलिंग शब्दों है एमांथी पुल्लिंग शब्दों ज्यारे बनाववाना कहीए तो केवी रीते बनाववा एनी समज पण आपणे आ विडियोमां मेळवी लीधी छे। हवे आ आपणो लिंग परिवर्तननो टॉपिक अहीं पूरो थाय छे અને ત્યાર પછી હવે એક નવા ટોપિક સાથે આપણે આગળના વિડીયોમાં હવે મળશું। અસ્તુ, જય હિન્દ।